વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 6 બેરોજગારી. એમાં આપણે શીખીશું બેરોજગારી ઉદ્ભવવાના કારણો. ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે CSO, નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે. આ આંકડાઓ અવિશ્વસનીય હોય છે તેમજ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવ્યા છે. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ વસ્તી આધારિત તેમજ દેશની આર્થિક સ્થિતિ ઉપર આધારિત હોય છે. ભારતમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈસવીસન 1951થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા હોવા છતાં બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ છે. એટલે કે દિવસે ને દિવસે બેરોજગારીના પ્રમાણમાં વધારો થતો ગયો છે. આ આર્થિક સમસ્યા એવી સમસ્યા છે કે દિવસે ને દિવસે તેના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળે છે. યોજનાના અંતે બેરોજગારીના પ્રમાણની નીચે આપેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે. ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ બેરોજગારો હતા, જે વધીને પાંચમી યોજનાને અંતે 304 લાખ અને નવમી યોજનાને અંતે વધીને 348.5 લાખ બેરોજગારો થયા. ભારતમાં બેરોજગારીની સમસ્યા અત્યંત ગંભીર છે. બેરોજગારી સાથે ગરીબી પણ સમસ્યા વિકટ છે. બેરોજગારી અને ગરીબીને અમુક નિષ્ણાંતો અને તજજ્ઞો દ્વારા, વિવેચકો અને વિચારકો દ્વારા બેરોજગારી અને ગરીબીને બંનેને સગી બહેનો તરીકે ઓળખાવી છે કે જ્યાં બેરોજગારી હોય છે ત્યાં ગરીબી, અને જ્યાં ગરીબી હોય છે ત્યાં બેરોજગારી જોવા મળે છે. ઉપરની બાબતો દ્વારા બેરોજગારીની માહિતી પરથી તારણ કાઢી શકાય કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે અને તેમાં ઉત્તરોત્તર વધારો પણ થઈ રહ્યો છે, જે બાબત ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ આર્થિક સમસ્યા દરેક દેશને સતાવતી સમસ્યા છે. એ પછી વિકાસશીલ દેશ હોય, વિકસિત દેશ હોય કે કોઈ ગરીબ દેશ હોય. આ સમસ્યા વિશ્વ સ્તરે બધા જ દેશોની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર જોવા મળે છે. એ પછી શ્રમ પ્રધાન દેશ હોય કે મૂડી પ્રધાન દેશ હોય, બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ, રોજગારીની તકોમાં ધીમો વધારો, નીચો બચત અને મૂડીરોકાણનો દર તેમજ શિક્ષણ પદ્ધતિની ખામી જેવા અનેક કારણો જવાબદાર છે.
ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવાના કેટલાક મુખ્ય કારણોની આપણે અહીંયા ચર્ચા કરીશું, જે નીચે મુજબ છે. બેરોજગારી ઉદ્ભવવાના કારણમાં પ્રથમ કારણ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત વસ્તી વૃદ્ધિમાં વૈશ્વિક સ્તરે દ્વિતીય સ્થાન ધરાવે છે. ચીન એ પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિના દરનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. ભારતમાં કૂદકે અને ભૂસકે વસ્તી ઉત્તરોત્તર વધતી જાય છે. આ એક આર્થિક સમસ્યાનું મુખ્ય કારણ પણ ગણી શકાય. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે. તેથી શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય છે. વસ્તી એક બાજુ વધે છે તો સામે શ્રમનો પુરવઠો પણ વધે છે અને તેની સામે દેશની અંદર આર્થિક સાધનોની અછત હોવાથી રોજગારી પૂરી પાડી શકાતી નથી અને શ્રમ બજારમાં રોજગારીની શોધમાં પ્રવેશતા નવા શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે. પરંતુ તેની સામે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થતો હોવાથી બેરોજગારીની અને અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. એટલે કે વસ્તી વૃદ્ધિનો દર ઘણો ઊંચો છે, પરંતુ તેની સામે બેરોજગારી છે તે ઘટાડી શકાતી નથી. બેરોજગારી ઘટાડવાનો દર છે તે ખૂબ જ નીચો છે. એટલે આ બંને વચ્ચેનો તફાવત દિવસે ને દિવસે વધતો જાય છે, જેથી કરીને બેરોજગારીની વસ્તીના પ્રમાણમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થતો જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિવર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે. આમ ઊંચા દરે વધતી વસ્તીની સામે દેશમાં રોજગારી આપવાના સાધનો અપૂરતા હોય ત્યાં બેરોજગારીમાં વધારો થાય તે સ્વાભાવિક છે. એક બાજુ ઉત્તરોત્તર વસ્તી વધતી જાય છે, પરંતુ દેશની અંદર અપૂરતા અને ટાંચા સાધનો હોવાથી રોજગારીનું સર્જન કરી શકાતું નથી. દેશમાં રોજગાર વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિના દર કરતાં ખૂબ નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે અને તે વધતી જાય છે. આ દેશ માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે. હવે પછીનું કારણ છે રોજગારીની તકોમાં ધીમો વધારો. રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિદર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે, પરંતુ આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે, જે એ દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં સરેરાશ લગભગ 3.5% દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો હતો, જે દર વધીને 10મી યોજનામાં 7.6% અને 11મી યોજનામાં 7.8% થયો હોવા છતાં યોજનાના અંતે બેરોજગારીની સંખ્યા વધતી ગઈ છે.
આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલાં ભરવા છતાં પણ નવા અને જૂના રોજગારી ઈચ્છુકો માટે રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાતી નથી. ભારત દેશની અંદર ખેતી પ્રધાન દેશ તેમજ ખેતી પણ વર્ષા આધારિત છે, જે અનિયમિત વરસાદને કારણે પણ પૂરતું ઉત્પાદન મેળવી શકાતું નથી. સામે ઔદ્યોગિક વિસ્તાર પણ એટલો બધો આપણે ઊભો કરી શક્યા નથી. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે અને કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રોનો પણ પ્રમાણમાં ઓછો વિકાસ થયો હોવાથી શ્રમ પુરવઠાના વધારાને અનુરૂપ રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં સફળતા મળી નથી અને બેરોજગારીમાં ઉત્તરોત્તર વધારો થયેલો જોવા મળે છે. હવે પછીનું કારણ છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પણ સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો જોવા મળે છે. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થાય છે. નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણનો દર નીચો રહે છે. મૂડીરોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી ન હોવાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થયેલો છે. એટલે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પરંતુ સામે વસ્તી વધતી હોવાથી એ આવક છે તેનું આપણે મૂડીરોકાણ કરી શકતા નથી. આવકમાં વધારો થયો હોવા છતાં પણ બચત અને મૂડીરોકાણનો દર છે તે નીચો છે, કારણ કે બચતની સામે વસ્તી વધતી હોવાથી જે કાંઈ બચેલું છે તે વસ્તી વધે છે તેની પાછળ ખર્ચ થઈ જાય છે, જેથી કરીને બચત અને મૂડીરોકાણનો દર નીચો રહે છે. બચત કરી શકાતી નથી અને મૂડીરોકાણ પણ અન્ય ક્ષેત્રની અંદર કરી શકાતું નથી. તો આવી રીતે ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો હોવા છતાં પણ બચત અને મૂડીરોકાણનો દર નીચો રહ્યો છે. નીચી માથાદીઠ આવકની સામે નિભાવ ખર્ચ વધુ હોવાથી મૂડીરોકાણનો દર નીચો રહ્યો છે. મૂડીરોકાણ કરી શકાતું નથી. આમ બચત અને મૂડીરોકાણનો દર નીચો જોવા મળે છે. હવે પછીનું કારણ છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ભારત દેશ એક અલ્પ વિકસિત દેશ છે. ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો જે દેશની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધુ છે તે દેશો વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ ઊંચા છે, સારી એવી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને તેમાં પણ વરસાદ આધારિત ખેતી હોવાથી વરસાદનું પ્રમાણ પણ અનિયમિત છે. આપણા દેશની અંદર મૂડીનું પ્રમાણ ઓછું અને શ્રમનું પ્રમાણ વધુ જોવા મળે છે. મૂડીનું પ્રમાણ
ઓછું હોવાથી નવા નવા ઉદ્યોગોનું સર્જન કે રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી. નવા ઉદ્યોગોનું સર્જન થઈ શકતું નથી. આ પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ ગણાય. પરંતુ ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવી છે. પંચવર્ષીય યોજનાઓમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ મળ્યું છે. દેશની અંદર કોઈ પણ પ્રકારની જો ઉદ્યોગો સ્થાપવા હોય તો બહોળા પ્રમાણની અંદર જમીન, મૂડી, કર્મચારીઓ, ફર્નિચર ફિક્ચર્સ, વાહનો આવી ભૌતિક સંપત્તિમાં પાછળ ખૂબ જ ખર્ચ થાય છે. પરંતુ આપણો દેશ શ્રમ પ્રધાન છે. મૂડીની અછત જોવા મળે છે. જેથી કરીને મૂડીની અછતને કારણે ઉદ્યોગોનું સર્જન થઈ શકતું નથી અને બેરોજગારીમાં ઉત્તરોત્તર વધારો થયેલો જોવા મળે છે. ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવી છે. પંચવર્ષીય યોજનાઓમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ મળ્યું છે. ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધુને વધુ યંત્રનો ઉપયોગ થતો જાય છે. જે યાંત્રિકીકરણને કારણે પણ બેરોજગારી વધવા પામી છે. વધુને વધુ યાંત્રિકીકરણ અપનાવવામાં આવ્યું છે. નવા નવા યંત્રો બનાવવામાં આવ્યા છે જે રોજગારીમાં ધીમા દરે વધારો કરે છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉત્પાદકતા વધારવા માટે તેમજ સંગઠિત મજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા, શ્રમનો બચાવ કરે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ અપનાવે છે. આ ઉપરાંત રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ તેમજ રાજ્યના અન્ય જાહેર ક્ષેત્રોમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ વધતો જાય છે. પરિણામે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી ગઈ છે. તેથી જ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલ વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ પણ ભારતમાં વધારે પડતા યાંત્રિકીકરણનો વિરોધ કર્યો હતો. કારણ કે યંત્ર આવતા કર્મચારીઓને સામે છૂટા પણ કરવા પડે છે. દાખલા તરીકે એક ઓફિસમાં 10 કર્મચારીઓ કામ કરતા હોય પરંતુ તેની સામે કમ્પ્યુટર આવતા 2 કમ્પ્યુટર આવતા 8 કર્મચારીઓને છૂટા કરવા પડે છે અને 10 કર્મચારીનું કામ છે તે માત્ર 2 જ કર્મચારી કરી શકે છે. આમ યાંત્રિકીકરણને કારણે પણ રોજગારીનું સર્જન થઈ શકતું નથી અને બેરોજગારીના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થયેલો જોવા મળે છે. હવે પછીનું કારણ છે વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. ભારત દેશની અંદર વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ નીચું છે. માત્ર ને માત્ર પુસ્તકિયું જ્ઞાન એટલે કે સૈદ્ધાંતિક જ્ઞાન આપવામાં આવે છે. ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ
નથી. શિક્ષણનું પ્રમાણ વધુ હોવા છતાં પણ શિક્ષિત બેરોજગારીની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. કારણ કે સામે વ્યાવસાયિક જ્ઞાન ન હોવાથી કોઈ પણ પ્રકારનું વ્યક્તિ આર્થિક સર્જન કરી શકતો નથી અને બેકાર રહેવું પડે છે. અમુક નિષ્ણાંત, વિવેચકો અને વિચારકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતની અંદર શાળા અને કોલેજો છે તે માત્ર ને માત્ર બેરોજગારી ઉત્પન્ન કરવાના કારખાના છે. દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ નથી. પુસ્તકીય જ્ઞાન અને સૈદ્ધાંતિક જ્ઞાન સાથે સાથે જો ટેકનિકલ, પ્રેક્ટિકલ અને વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવે તો શિક્ષણ લીધા પછી તે વ્યક્તિ રોજગારી મેળવી શકે. પરંતુ આ શિક્ષણનો ભારતમાં અભાવ જોવા મળે છે. આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેકનોલોજી અને યાંત્રિકીકરણ કરવામાં આવ્યું છે તેના કારણે આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલ ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે. પરંતુ તેનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે. પરિણામે આવા કુશળ શ્રમિકો મળતા નથી. કારણ કે શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ આત્મનિર્ભર થઈ શકતો નથી. સ્વરોજગારી મેળવી શકે તેટલી પણ તેનામાં ક્ષમતા આવતી નથી અને વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ નીચું હોવાથી તે અન્ય ક્ષેત્રમાં પણ બદલાતી જતી પરિસ્થિતિ અને ટેકનોલોજી સાથે કાર્ય કરી શકતો નથી અને બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે અને ઉત્તરોત્તર દેશની અંદર બેરોજગારીનું સર્જન થયેલું જોવા મળે છે. હવે પછીનું કારણ છે માનવ શક્તિના આયોજનનો અભાવ. ભારતમાં આયોજન કાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી. દેશમાં વર્તમાન સમયે જે પ્રકારના શ્રમની માંગ થાય છે તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ય થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. એટલે આપણે અમુક દેશની વાત કરીએ તો તે લોકો માનવ શક્તિનું અમુક દેશો આયોજન કરી શક્યા છે. અગાઉથી ભવિષ્યની અંદર કેટલા ડૉક્ટરો, કેટલા એન્જિનિયર, કેટલા સંરક્ષણ ખાતાની અંદર વ્યક્તિઓ જોશે અને તે અગાઉથી આયોજન કરીને એ વ્યક્તિઓનું સર્જન કરે છે. તે સંદર્ભમાં ભારતમાં જોઈએ તો માનવ શક્તિ આયોજનનો અભાવ જોવા મળે છે. પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ય થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા હજુ સુધી ભારતમાં ઊભી થઈ નથી. દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થશે, ભવિષ્યની અંદર કેવા કેવા લોકો છે, કેટલા એન્જિનિયરો, કેટલા ડૉક્ટરો, કેટલા સંરક્ષણ ખાતાની અંદર કેટલા શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે તે અંગેના ચોક્કસ અંદાજો કર્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. પરિણામે પ્રતિ વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે, જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ
કે શિક્ષણ ના હોવાથી શિક્ષણ મેળવ્યા પછી પણ બજારમાં તે બેરોજગાર રહે છે. શિક્ષિત હોવા છતાં બેરોજગારીનો ભોગ બને છે. આ માનવ શક્તિના આયોજનની ખામીનું સીધું પરિણામ છે. કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટરો અને એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ના મળતા વિદેશમાં ચાલ્યા જાય છે. જેમ બ્રિટિશ શાસનમાં સોનાનો એકતરફી પ્રથા ડ્રેઇન ઓફ ગોલ્ડ ભારતમાંથી બ્રિટન તરફ જોવા મળેલ. એટલે કે બ્રિટિશ લોકોએ ભારત પર સત્તા મેળવીને ભારતમાંથી જેટલી આર્થિક સમૃદ્ધિ મેળવાય તેટલી મેળવીને પોતાના દેશમાં લઈ ગયા હતા. એટલે કે જોઈએ તો બ્રિટિશ શાસનમાં સોનાનો એકતરફી પ્રથા ડ્રેઇન ઓફ ગોલ્ડ ભારતમાંથી બ્રિટન તરફ જોવા મળેલ. તેવી જ રીતે વર્તમાનમાં બુદ્ધિનો એકતરફી પ્રવાહ ડ્રેઇન ઓફ બ્રેઇન ભારતમાંથી વિદેશ તરફનો જોવા મળે છે. ભારતની અંદર લોકો શિક્ષણ મેળવે છે, પરંતુ ભારતની સરકાર તે વ્યક્તિને પૂરતો પગાર આપી ન શકવાથી અને વિદેશમાં તેને વધુ પગાર મળવાથી વ્યક્તિઓ છે તે કાયમ માટે અને આર્થિક કમાણી કરવા માટે વિદેશમાં જાય છે. અને આ બુદ્ધિધનનો એકતરફી પ્રવાહ ડ્રેઇન ઓફ બ્રેઇન ભારતમાંથી વિદેશ તરફનો પણ જોવા મળે છે. હવે પછીનું કારણ છે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્રના એકમની સંખ્યા અને તેમાં મૂડીરોકાણમાં ખૂબ વધારો થયો છે. જાહેર ક્ષેત્રે રોજગારી સર્જનના જે અંદાજો કરવામાં આવ્યા હતા તે પ્રમાણેની રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થયા નથી. પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે તેવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસ હેતુસર અંકુશો મૂકવામાં આવ્યા હતા. તેમજ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન પણ આપવામાં ન આવતા બેરોજગારીમાં વધારો થયો છે. તેમજ જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા પાછળ રાજકારણનો પડછાયો એટલે કે ખાતા દ્વારા ચાલતા સાહસો પર ખાતાના પ્રધાનનો સંપૂર્ણ અંકુશ હોય છે. તેથી તેની જે નીતિ ઘડાય છે તે ધંધાના કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ જે રાજ્ય કરતા પક્ષ સત્તા પર હોય તેની નીતિને ધ્યાનમાં રાખીને ઘડાય છે. વારંવાર પ્રધાનો બદલાતા હોય કે સત્તા પર આવતા પક્ષો બદલાતા હોય તો આવા સાહસની નીતિમાં કોઈ સાતત્ય રહેતું નથી. જે રાજકીય પક્ષ સત્તા પર આવે તે પક્ષ દ્વારા તેમની પસંદગી પ્રમાણે ખાતાનું તંત્ર ચાલે છે. બીજું, પ્રધાનોની અંગત પસંદગી નાપસંદગીની ખાતા પર ભારે અસર પડે છે. દાખલા તરીકે આકાશવાણી પર ફિલ્મ સંગીત પ્રત્યે તિરસ્કાર સેવનાર શ્રી કેલકર જ્યાં સુધી પ્રધાન હતા ત્યાં સુધી આકાશવાણી પરથી ફિલ્મોના ગીતોનું પ્રસારણ થતું ન હતું. ત્રીજું, પ્રધાનો પોતાના અંગત સ્વાર્થ માટે સરકારી ખાતાનો પદ્ધતિનો દુરુપયોગ કરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ રેલવે પ્રધાન બને અને તે કોઈ નાના ગામડામાંથી આવતો હોય તો તે ગામમાં હિન્દુસ્તાનની બધી ટ્રેન ચાલુ થઈ જાય, ત્યાં એર કન્ડિશન રિટાયરિંગ રૂમો થઈ જાય અને તે ગામને શહેરો કરતાં વધુ આધુનિક સગવડો રેલવે તરફથી આપવામાં આવે. તેમજ વિલંબિત નિર્ણયો. આવા સાહસોમાં સત્તાનું કેન્દ્રીકરણ થતું હોય છે, તેથી નિર્ણયો લેવામાં વિલંબ થાય છે.
જે તે ખાતાને પ્રધાનને કેટલો સમય મળે છે તેના પર તે ખાતાની કાર્યક્ષમતાનો આધાર છે. પ્રધાનો રાજકારણી વ્યક્તિઓ હોય છે, તેમને ખાતા માટે કામ કરવાનો બહુ ઓછો સમય મળે છે. પરિણામે નિર્ણયો લેવામાં વિલંબ થાય છે. જુદી જુદી સપાટીએ ચાલતી કામગીરીનું સંકલન કરવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. આમ જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતામાં રાજકારણનો પડછાયો અને વિલંબિત નિર્ણયો પણ છે. વળી નોકરીની વધુ પડતી સુરક્ષિતતા કે સલામતીને કારણે પણ કોઈ કર્મચારીને ગમે તેવી ગેરશિસ્ત, બિનઆવડત કે અનિયમિતતાને કારણે પણ તેને નોકરીમાંથી કાઢી શકાતો નથી. બઢતી ફક્ત સિનિયોરિટી કે નોકરીના વર્ષોને આધારે અપાય છે. તેથી સરકારી ખાતામાં સાહસોમાં કોઈ કાર્યક્ષમતા જોવા મળતી નથી. કર્મચારીઓ ભારે બિનજવાબદાર રીતે વર્તે છે, કાર્યક્ષમતા ઘટે છે અને ચીલાચાલુ કામગીરી રેઢિયાળપણે ચાલ્યા કરે છે. સરકારી અધિકારીઓની પણ વારંવાર બદલી કરવામાં આવે છે. એક વ્યક્તિ જે જગ્યાએ સ્થિર થયો હોય ત્યાં તેની બદલી કરી નખાય છે, જે પણ બિનકાર્યક્ષમતાનું કારણ છે. તેમાં ઉત્તરદાયિત્વનો અભાવ પણ જોવા મળે છે. તેમજ રાજકીય લેવલે કોઈ પણ સગાવાલા છે એમની રાજકીય નિમણૂકો જોવા મળે છે. સરકારી કંપનીના અધ્યક્ષો અને સંચાલકો સત્તાધારી રાજકીય પક્ષ નિમે છે, જે પોતાના વહાલા દવલાઓની જ નિમણૂક કરે છે. પોતાના માણસો માટે કંપનીમાં હોદ્દા ઊભા કરવામાં આવે છે. ચૂંટણીમાં હારેલા રાજકીય નેતાઓને તેના અધ્યક્ષો બનાવવામાં આવે છે. આમ જાહેર ક્ષેત્રની અંદર કાર્યક્ષમ માણસો દ્વારા નહીં, પરંતુ ધંધાકીય સાહસના સંચાલનની આવડત નહીં ધરાવતા રાજકારણીઓ દ્વારા થાય છે. તેથી તેના સંચાલનની કાર્યક્ષમતા ઓછી હોય છે અને રાજકારણના દાવપેચ વધુ ખેલાતા હોય છે. તેમજ વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ પણ જોવા મળે છે. વળી કાર્યક્ષમતા માપદંડનો અભાવ, રાજકીય નિમણૂકો કરવામાં આવે છે, સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે. આમ જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના કારણે પણ ભારત દેશની અંદર રોજગારીનું સર્જન થઈ શક્યું નથી અને બેરોજગારી ઉત્તરોત્તર વધતી જોવા મળે છે. હવે પછીનું કારણ છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની મોટા ભાગની વસ્તી ગામડામાં વસે છે. આ વસ્તી મોટે ભાગે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખતી હોય છે. તેથી કૃષિ ક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જરૂરી છે. પરંતુ ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પરિણામ સ્વરૂપ કૃષિ ક્ષેત્રનો વિકાસ થઈ શક્યો નથી. કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્વ અપાતા કૃષિ ક્ષેત્રનું જે યોગદાન છે તે પણ નબળું રહ્યું છે. યોગ્ય વિકાસ થઈ શક્યો ના હોવાથી તેમાં રોકાયેલ શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું નક્કર આયોજન થઈ શક્યું નથી. લોકો ગામડામાં રોજગારી ન મળતા શહેરો તરફ આકર્ષાયા છે અને શહેરીકરણની પ્રક્રિયામાં વધારો થયો છે. મુશ્કેલીઓ ઊભી થઈ છે. આંતરમાળખાઓ ખોરવાયું છે. કૃષિ ક્ષેત્રે આવેલ હરિયાળી ક્રાંતિનો લાભ પણ દેશમાં પંજાબ, હરિયાણા જેવા અમુક રાજ્યને જ થયા છે. ભારત દેશના ઘણા રાજ્યોની અંદર હજી હરિયાળી ક્રાંતિનો લાભ મળ્યો નથી. તેથી કૃષિ ક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો ના થઈ શક્યો. વસ્તીનું પ્રમાણ વધતું જાય છે. કૃષિ ક્ષેત્ર પર ભારણ વધતું જોવા મળે છે. અપૂરતી સિંચાઈની સગવડ જોવા મળે છે. કૃષિ ધિરાણની પણ અપૂરતી સગવડ છે. પૂરતું કૃષિ ક્ષેત્રે ધિરાણ આપવામાં આવતું નથી.
વરસાદની અનિશ્ચિતતા તેમજ કૃષિ ક્ષેત્રના અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રોનો વિકાસ પૂરતો થયો નથી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો છે. તેથી ખાસ કરીને કૃષિ ક્ષેત્ર પર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આપણે અગાઉ પ્રચ્છન્ન બેકારી વિશે વિગતે શીખી ગયા છીએ. મોસમી બેકારી તો ગામડામાં મોટાભાગે લોકો છે તે કૃષિ ઉપર આધારિત હોય છે, ખેતી ઉપર આધારિત હોય છે. મોસમ પ્રમાણે બેરોજગારીનું સર્જન જોવા મળે છે. વ્યક્તિને જ્યારે વરસાદ આવે છે ત્યારે રોજગારી મળે છે, પછીની મોસમમાં તેમને રોજગારી મળતી નથી. આમ મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. તો એ કારણો પણ બેકારી વધવાનું મુખ્ય કારણ ગણી શકાય. કારણ કે ભારતમાં શહેરો કરતાં ગામડાનું પ્રમાણ બહોળા પ્રમાણની અંદર છે. શ્રમની ઓછી ગતિશીલતા. કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાના કારણે પણ બેરોજગારીની સમસ્યા સર્જાય છે. ભારતમાં ક્યારેક સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીત રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા જેવા કારણોસર શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે. વ્યક્તિ એક સ્થળેથી બીજી સ્થળે સ્થળાંતર કરતો નથી, જેને કારણે બેરોજગારીની સમસ્યા વધે છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં તે લોકો પોતે જવા તૈયાર હોતા નથી, પણ બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. મોટાભાગે આવી વ્યક્તિઓ શહેરમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે, જે શક્ય ના બનતા બેરોજગારીનું ભોગ બનવું પડે છે. શહેરી જીવનના આકર્ષણો તથા સુવિધાથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પણ પસંદ કરતા નથી. તેથી પણ બેરોજગારીનો ભોગ બને છે અને ઉત્તરોત્તર બેરોજગારીની અંદર વધારો થતો જાય છે. તો શ્રમની ઓછી ગતિશીલતાને કારણે પણ બેરોજગારીમાં વધારો થયેલો જોવા મળે છે. હવે પછીનું કારણ છે અપૂરતી માળખાકીય સુવિધાઓ. ભારતની અંદર અપૂરતી આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થયો છે. એટલે કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, વખાર, આડતની સેવાઓ, શિક્ષણ, આરોગ્ય, પાણી, પુરવઠો, સેનિટેશન વગેરે જેવી સેવાઓ ભારતમાં અપૂરતી છે, જેથી કરીને પણ રોજગારીનું સર્જન થઈ શક્યું નથી. ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે. ગામડામાં અપૂરતી વાહન વ્યવહારની સગવડ, સારા રસ્તાઓની ઓછી સગવડ, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી. જેમ કે ગામડામાં ઉદ્યોગો માટે સસ્તા દરે શ્રમિકો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને કાચો માલ સરળતાથી મળી શકે તેમ છે, પરંતુ ત્યાં ઉદ્યોગો માટે સતત અને પૂરતી વીજળીના સગવડનો અભાવ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા તૈયાર થતા નથી. પરિણામે ત્યાં નવી રોજગારી ઊભી ના થતાં બેરોજગારીનું સર્જાય છે. ઉપરના કારણો ઉપરાંત ભારતમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ, ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે તેવા વાતાવરણનો અભાવ, કુદરતી સંસાધનોનો અપૂરતો ઉપયોગ પણ બેરોજગારીની સમસ્યા વધારવા માટે જવાબદાર હોય છે. આમ આપણે જોઈએ તો ભારતની અંદર ઉત્તરોત્તર બેરોજગારીની અંદર વધારો થયેલો જોવા મળે છે. જે ઉપરોક્ત કારણો
દર્શાવી શકાય.